15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. 2.59 કરોડના ખર્ચે બનેલા રોજા ટંકારિયાથી બદલપુરા માર્ગનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. આઝાદી બાદ પ્રથમવાર 60 વર્ષ પછી માર્ગ બનતા ગામ લોકોમાં આનંદ છવાયો. આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામથી બદલપુરા ગામનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો, જેથી ગામ લોકોની રજૂઆતના પગલે ધારાસભ્ય ડી.કે. સ્વામીના સતત પ્રયાસોના કારણે 2.59 કરોડના ખર્ચે નવો 4 કિલોમીટરનો માર્ગ મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારે નવા બનેલા માર્ગનું ગત રોજ સાંજે 5 કલાકે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ શ્રીફળ વધેરી રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું. આઝાદી બાદ પ્રથમવાર 60 વર્ષ પછી નવો માર્ગ બનતા ગામ લોકોમાં પણ આનંદ છવાયો હતો. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, રોજા ટંકારિયા ગામના સરપંચ ધર્મેન્દ્ર પંડવી, માર્ગ અને મકાન વિભાગ જંબુસરના ડેપ્યુટી ઇજનેર નિકુંજ શાહ, ભાજપના કાર્યકરો તથા ગામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રોજા ટંકારિયા ગામે નવા બનતા એપ્રોચ માર્ગનું પણ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ નિરીક્ષણ કર્યું હતું. આઝાદી બાદ પ્રથમ વખત માર્ગ બનતા ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ગામ લોકો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આમોદ તાલુકાના રોજા ટંકારિયા ખાતે ગામમાં એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યાં પણ વિઝિટ કરી અને કામનું નિરીક્ષણ કર્યું. તેમજ રોજા ટંકારિયાથી બદલપુર રોડ, જે આશરે 3 થી 4 કિલોમીટરનો આ રોડ છે, જેની કિંમત 2,60,00,000. આજે એક રોડનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 3 થી 4 નાળા છે. 100 મીટર જેટલો આશરે આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો. ત્યારબાદ બદલપુર સુધીનો ડામરનો રોડ આજે જ્યારે પૂર્ણ થયો ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, શરૂઆત કરવામાં આવી. લગભગ મારા ખ્યાલ પ્રમાણે અથવા તો ગામના સૌ આગેવાનોનો કહેવા પ્રમાણે 60 વર્ષ બાદ આ રોડ આજે જ્યારે બની રહ્યો છે, આઝાદી પછી આ પહેલીવાર આ રોડ બની રહ્યો છે, ત્યારે ગામના સૌ જનો આજે આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ સમયે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ માર્ગ અને મકાનના સૌ અધિકારીઓનો, સચિવોનો, માનનીય મંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અહીંથી જે રોજા ટંકારિયાથી અથવા તો આમોદ તાલુકાના અનેક લોકો રોજ અવર જવર માટે અહીંથી દહેજ બાજુ જ્યારે જઈ રહ્યા છે, ત્યારે આ રોડ ખૂબ જ ઉપયોગી જવા થઈ રહ્યો છે. ત્યારે આજે આ ગામની અંદર આવીને એનું ઉદ્ઘાટન કરવામાં, જેમાં અમારા તાલુકાના આગેવાન અને તાલુકા બીજેપીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ તેમજ ગામના આગેવાન એવા અમારા આદરણીય ભીખાભાઈ તેમજ ગામના સૌ આગેવાનો માનનીય વનરાજસિંહ તેમજ ડૉક્ટર રાહુલજી તેમજ સૌ ગામના આગેવાનો, જેમાં આદરણીય સાગરભાઈ છે, આદરણીય અજીતસિંહ છે, સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમનું આયોજન કરી અને આજે લોકો માટે, પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો આજે સહર્ષ લાગણી અનુભવું છું ને ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. જય જય શ્રી રામ. જય શ્રી રામ.